પરમ વંદનીય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ ક્ષત્રિય એવા વાલજી કાકા તથા તેમનો સુખી પરિવાર, આસન ઉપર વિરાજમાન સર્વે સંત મહાનુભાવો તથા વધારેલા સર્વે હરિગુરુ સંતોના ચરણોમાં કોટી કોટી વંદન અને જય. મળ્યા છીએ કે મળીશું આ માનવતણા મેળા, મળ્યા છીએ કે મળીશું આ માનવતણા મેળા, દેહ પડી જશે પછી ભવે નહીં થઈએ મેળા. સખી આજની ઘડી છે રળિયામણી, કાલ કોણે પરમાત્માની અસીમ કૃપા કે આપણે બધાને મળવાનું થયું છે. આ આજની ઘડી અતિ રળિયામણી છે. ઘડી પલકી ખબર નહીં કરે કલ કી બાત, આ જીવ પર જમ ભમે જેમ તેતર ઉપર વાત. જીવના માથે જમ ભમી રહ્યા છે. ઘડી પછી શું થશે એની કોઈને ખબર નથી, અને એમાંથી ચેતવવા માટે સંતો રાત દિવસના જાગરણ કરી જગતના જીવને જગાડવા માટે સતત પ્રયત્ન કરે છે. સંત બેડા પરમારથી શીતલ વાકા, તપત પૂજાવે ઓર કી ઓર દે દે અપના. જગતના કલ્યાણ અર્થે પરમાત્માએ મોકલેલા એના ફરિશ્તાઓ છે સંતો, એ હાલતું ચાલતું જંગમ ધીરજ છે. જો કોઈ સંતનો એક શબ્દ પણ એના જીવનમાં ઉતારશે તો એનો જીવનનો બેડો પાર. પહેલાના જમાનાની એક વાત છે કે એક દાદા કાયમ ભજનમાં જાય, સત્સંગમાં જાય, પણ એમના પરિવારજનોને, એમના બે દીકરાઓને એમ કહેલું કે ભાઈ હું કરું એ તમારે નહીં કરવું. હું ભજનમાં જઉં પણ તમારે ભજનમાં જવાનું નહીં. હવે છોકરાઓનો ધંધો ચોરી કરવા માંડ્યો. છોકરાઓ ચોરી કરે અને બાપા ભજનમાં જાય. એક દિવસ બાપાએ ઉંમર થઈ ગયેલી એટલે છોકરાઓએ કીધું, બાપા તમે આખી જિંદગી ભજનમાં ગયા પણ અમને કેમ ના પાડો? ભજન એવી શું વસ્તુ છે? આ સંતો એવું શું કહે છે? અમને કોઈક દિવસ તો લઈ જાઓ. એટલે બાપાએ કીધું કે ભાઈ ભજનની અંદર તમારે જવાની જરૂર નથી, હું જાઉં છું એ બરાબર છે. એમ કરતા કરતા દાદાનો અંત સમય આવી ગયો. અંત સમય આવ્યો એટલે દાદાએ બે છોકરાને નજીક બોલાવીને કહ્યું કે ભાઈ હવે થોડા સમયમાં મારું શરીર પડી જશે, પણ મારો વચન જો તમે રાખો તો હું તમને બે શબ્દ કહેવા માંગુ છું. બાબા તમે જે કહેશો એમ કરીશું, કે હું આખી જિંદગી ભજનમાં ગયો પણ મેં કદી ગળથી નેચું ઉતરવા દીધું નહીં, અને તમે કોઈ દિવસ આ ભજન સત્સંગ થતો હોય એનો શબ્દ તમારા કાને સાંભળવો નહીં. આટલું કહેતા કહેતા દાદાનું શરીર પડી ગયું. તો પેલા દીકરાઓને તો ભજન સત્સંગની કોઈ અનુભવ નતો. બાપાએ કીધું એટલે એને વટ મારી દીધી કે આપણે કદી ભજન સત્સંગનો શબ્દ સાંભળવો નહીં. હવે આ છોકરાઓએ એવું નક્કી કર્યું કે આપણે રોજ નાની નાની ચોરીઓ કરવી, એના કરતાં આપણે એવી એક મોટી ચોરી કરીએ કે જીવનમાં ફરીથી ચોરી ના કરીએ. મારવો તો હસ્તીને, લૂંટવો તો રાજભંડાર. એટલે અમે રાજાના રાજકોષમાંથી ચોરી કરવાનું નક્કી કર્યું. રાજકોષમાંથી 4 કેડુ રતનની ચોરી કરી. સવાર પડ્યું એટલે દરબારમાં ખબર પડી કે ભાઈ રાજકોષમાં ચોરી થઈ છે. એટલે રાજાએ પ્રધાનજીને બોલાયા. પ્રધાનજીને બંને ચર્ચા કરી અને બંને નક્કી કર્યું કે ચોર હોય તો આપણા ગામનો હોય, બહારનો હોય નહીં. એમ કરો, ગામ સભા કરો અને બધાને કહીએ કે ભાઈ જેને કોઈનાથી ભૂલ થઈ ગઈ હોય તો આપણે ભૂલ એની માફ કરી દઈએ. તો ચોરે ચોટે આપણે કચરા પેટીના
ફરજ પાડી પેલા ચોરને કાનો કાનો હવડ્યો, પણ કે આટલી મહેનત કરીને આવું આપણે ધન લાયા હોય ને એમ સહેજે આપી દેવાય ખરું. હવે એક દિવસ ચોરી કરવા જતા હતા ને એવું બન્યું કે આવા સંતોનો સત્સંગ ચાલતો હતો, એટલે પેલા ચોરના કાનમાં અવાજ આવ્યો એટલે એને કાન હતા ને બે ઓગળીથી બંધ કરી દીધા. એનું ધ્યાન કાનમાં ગયું એટલે એનો પગ હતો ને એક મોટા કોટા ઉપર પડ્યો, સૂળ હતી. સૂળ પગમાં આર પાર થઈ ગઈ. હવે જો કોનમાંથી ઓગળી કાઢીને કોટો કાઢવા જાય છે તો અવાજ સંભળાય છે, બાપાના આલેલું વચન ભોગ થાય છે. અને જો ઓગળી નથી કાઢતો, કોટો નથી કાઢતો તો ત્યાંથી આગળ વધાતું નથી. આવું ધર્મ સંકટ ઊભું થયું. એટલે અને ઝડપથી કોટો કાઢી લીધો અને કોનમાં ઓગળી દબાઈ. પણ ઓગળી દબાવતા પહેલા સંતનો બોલેલો એક શબ્દ એને સંભળાય કે ભાઈ દેવનો પડછાયો હોય નહીં. હવે તમારે જે ના હોબળવું હોય ને વધારે સંભળાય. આને સાંભળવું નહોતું પણ એટલું એને દ્રઢ થઈ ગયું કે ભાઈ દેવનો પડછાયો હોય નહીં. હવે આ ચોરી કરી રાજ દરબારની, પણ પેલા ચોરોએ પાછી ચોરી આપી નહીં. એટલે પ્રધાન ને રાજા બધા તપાસ કરી પણ ચોરી માલ આવ્યો નહીં. એટલે ફરીથી પાછી સભા કરી કે ભાઈ કંઈક લાલચ આપો. એટલે પ્રધાને પાછી જાહેરાત કરી કે ભાઈ જે કોઈ ચોર પકડી લાવશે એને 1 લાખ રૂપિયા ઇનામ આપવાનું. એટલે ગામ સભા બેઠી હતી. એ ગામ સભાની અંદર એક ખોડિયાલનો ભૂવો હતો. એટલે ભુવાએ યુક્તિ કરી, બે હાથ જોડીને ઉભો થયો કે રાજાજી, આ મોણાની જાત તો ચોરને શું પકડી લાવે, પણ મારી ખોડિયાલ મને હાજરા હજુર છે. જો તમે કહેતા હોય તો મારી ખોડિયાલને મોકલું, અને ખોડિયાલ જો ચોર પકડી લાવે તો તમે શું કરશો? કે 1 લાખ રૂપિયા ઇનામ એના આપીશ. કે તણ આજે હું મારી ખોડિયાલને અરજી નાખું છું. આ તો પેલા ભગવાન ખબર હતી ગામમાં ચોરી કરવા વાળા ભાઈ. પૂનમની રાત હતી અને પેલા ખોડિયાલના ભુવાએ ખોડિયાલનું રૂપ ધારણ કર્યું. હાથમાં ત્રિશૂળ, જોજર પહેર્યા અને ખમ 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 કરતી રાતે 12 વાગે ગામના ગોદરેજ ચોરનું ઘર હતું ને એ બાજુ જવા લાગ્યા. આવું પેલા ચોરને માણસની બીક નથી, પણ આ માણસ ચોર પેલા દેવથી ડરતો હતો કે દેવ નહીં છોડે મને. અને એવામાં અમી ખોડિયાલ ના આવતે જોઈએ એટલે મને કદી દેવ જોયું નતું કે આજ તો ખોડિયાલ હાજરા હજુર આવી રહી છે. એટલે ઓસરીમાં બેઠેલો ચોર ઘરમાં હંતાણ. ખોડિયાલ આવી અને એની દિવાલે 2 સાપા મારી દીધા, કંકુવાળા હાથ કરેલા હતા. અને ખોડિયાલ પાછી વળી પેલો ચોર બહાર આવ્યો. પાછો એને વિચાર કર્યો કે મેં મારા જીવનમાં કદી દેવને જોયું નથી, પણ આજે દેવ મેં હાજરા હાજર જોયું છે. પણ સંતો એવું કહેતા હતા કે દેવનો પડછાયો હોય નહીં, અને આ ચંદ્રમાના અજવાળે આ દેવનો પડછાયો 15 ફૂટનો પડતો હતો. એટલે પેલા ચોર હતો ને એને નક્કી કર્યું કે ભલે જે થવું એ થાય, સંતો કદી ખોટું બોલો નહીં. પેલા ચોરને તલવાર ખેંચી અને પેલે ખોડિયાલની પાછળ દોડ્યો અને આકોટો કરીને બોલ્યો, જે હોય તે બોલી દેજે, નહીં તો ધડથી મસ્તક જુદું કરી દઉં. પેલો તો ખોડિયાલનો ભૂવો હતો, એ થથરી જાઉં. એટલે જો સંતનો શબ્દ અનાયાસે સંભળાવાથી, સોંભળવો નતો છતાં પણ સંભળાવાથી, જો ફોસીના હુકમમાંથી જો બચી જવાતું હોય તો આપણે સંતોના સત્સંગમાં બેઠા છીએ અને એક શબ્દ જો જીવનમાં ઉતરી જાય તો જીવન આપણું ધન્ય થઈ જાય. વાલીઓ લૂંટારો હતો, નારદજીનો એક શબ્દ જીવનમાં લાગ્યો, વાલ્મીકી ઋષિ બની ગયો. સજનો કસાઈ હતો, રોજ બકરા કાપતો હતો, સજનો સંત બની ગયો. અજામિલ ચોર લૂંટારો ડાકુ હતો, શિકારી હતો,
પણ નારાયણનું નામ છેલ્લી ઘડીએ આવ્યું તો એને દેવના દૂતો લેવાય. તો આપણે પરમાત્માના દરબારમાં બેઠા છીએ, કારણ કે અત્યારે જે કોઈ સંતોની મહિમા થઈ રહ્યો છે એ સમયના સંતો છે બધા. જે સમયે જે સંત હોય ને આપણું કલ્યાણ કરી શકે છે, એ પરમાત્માની દેન છે. જેસલ જેવો મહાપાપી, જો ગીતાનો અટલ સિદ્ધાંત છે કે કરેલા કર્મનો બદલો દેવો પડે ને દેવો પડે, તો જેસલે કરોડો કાળા કર્મ કર્યા હતા તો એને કેટલા જન્મ ભોગવવા પડે. પણ સતી તોરલનો સંગ કર્યો અને સતી તોરલના વચને વર્યો, તો આજ ભવે એ જેસલ ચોર લૂંટારો ડાકુમાંથી જેસલ પીર બની ગયો. તો લેખ ઉપર કોઈ મેઘ મારી દે તો આ જગતમાં આવા સંતો છે. એટલે સંત બડા પરમારથી શીતલ વાકા અંગ, તપત બુજાવે ઓર કી ઓર દે દે અપના રંગ. પણ આપણે બધાને એવું બન્યું છે ને, એક વખત અમદાવાદ કાલુપુર સ્ટેશને 3 મિત્રો મળ્યા, એક ડાયો, એક દોઢ ડાયો અને એક ફળંગ ડાયો. આ 3 મિત્રો મળ્યા. તેણે વિચાર કર્યો કે આપણે આગ્રાનો તાજમહેલ જોવા જવું છે. ટિકિટ કઢાવી, ગાડીમાં બેસવા ગયા, પણ ગાડીમાં જગ્યા નથી બિલકુલ નહીં. એટલે પેલો ડાયો માણસ કે મુસાફરી લોબી છે, ગાડીમાં બિલકુલ ડબ્બામાં જગ્યા નથી અને આપણે કેવી રીતે મુસાફરી પાર પડી છે. એટલે પેલો દોઢ ડાયો કે ડબ્બામાં ચડી જાય, જગ્યા તો હું કરી દઉં છું. ધક્કા મૂકી કરીને ડબ્બામાં બેઠા. પેલો દોઢ ડાયો ડબ્બા વચ્ચે જઈને બૂમ પાડી કે હાફ આવ્યો, હાફ આવ્યો. ગાડીના ડબ્બાના ચારે દરવાજે થઈને પેસેન્જર બધા ઉતરી ગયા. આ 3 જણા વધ્યા. એટલે પેલો ફળંગ ડાયો હતો ને બોલ્યો કે દરવાજા કરી નાખો બંધ, આવું તો ઊંઘે જ જવું છે. દરવાજા બંધ કરી દીધા અને 3 જણા ઊંઘી ગયા. અહીંયા ગાઢ સાયો ડબ્બો કટ કરી દીધો અને ગાડી ઉપડી ગઈ. આ તો ઊંઘી ગયેલા 3. સવાર પડ્યું એટલે પેલો ડાયો માણસ જાગ્યો ને આમ બારીમાં જોયું કે કેમ કાલુપુર જેવું સ્ટેશન દેખાય છે. પેલા બેને જગાડ્યા કે ઉઠો ઉઠો. જોઈને દરવાજો ખોલીને જોયું તો ઠેરના ઠેર. આપણે ભજનમાં જઈએ, સત્સંગમાં જઈએ, ડાયા બનીએ તો વાંધો નહીં, પણ દોઢ ડાયા ને હળંગ ડાયા બન્યા તો ડબ્બા થઈ જાય કટ અને ઠેરના ઠેર રહી જાય છે. એટલે સંતોનો વચન એ અગમની વાણી છે, આદુ અનાદિની વાણી છે, અને એનો એક શબ્દ જો જીવનમાં ઉતરી જશે તો જીવન ધન્ય થઈ જશે. પહેલા સંતો થતા હતા ને અત્યારે ના થાય એવું નથી. પહેલા તો હમણાં ગંગારામ મહારાજે એક વાત કરી હતી કે તમે કહો છો પ્રભુ નિરાકાર છે, તો રાવણ સાથે યુદ્ધ દશરથ રાજા રામચંદ્ર દશરથનો છોકરો અયોધ્યા રાજ ચલાયો. તમે કહો છો પ્રભુ નિરાકાર છે, તો રાવણ સાથે યુદ્ધ કોને રચાયો? સીતાને વારીને કોણ લાયો? વિચારી જુઓ ને દેહ વગરનો પ્રભુ ક્યાંથી આવ્યો? દેવકી ઘરે કૃષ્ણ જન્મ્યા, જશોદાએ ધવરાયો. તમે કહો છો પ્રભુ નિરાકાર છે, તો ગોકુળમાં કોણે ચારી ગાયો? ગોવર્ધન પર્વત કોને તોડાયો? વિચારી જુઓ આ દેહ વગરનો પ્રભુ ક્યાંથી આવ્યો? બેલથેમ ગામના ગજા કમાણમાં મરિયમે ઈસુ જન્માયો. તમે કહો છો પ્રભુ નિરાકાર છે, તો પ્રભુનો સંદેશો કોણ લાયો? સૂળી સ્તંભ કોને લટકાયો? વિચારી જુઓ ને દેહ વિના પ્રભુ ક્યાંથી આવ્યો? મારવાડ દેશના ગામ રણુજા રાણી નેતલનો કંત કહાયો. તમે કહો છો પ્રભુ નિરાકાર છે, તો બેરવાને મારીને કોણ આવ્યો? વિચારી જુઓ ને આ દેહ વગરનો પ્રભુ ક્યાંથી આવ્યો? બાબા બાળનાથની ગોદડી તળે કોણ સંતાણ? પહેલા તો પ્રભુ દેહ ધરી આવતા, તો અત્યારે કોને બીવરાય? પહેલા ભગવાન દેહ ધરીને આવતા, તો અત્યારે કેમ નથી આવતા? પહેલા તો પ્રભુ દેહ ધરી આવતા, અત્યારે કોને બીવરાયો? આ તો સંત સાચા કે શાસ્ત્ર જૂઠા? આ ગપ્પી ઘોડો કોને ઉડાયો? વિચારી જુઓ ને દેહ વિના પ્રભુ ક્યાંથી આવ્યો? દેહમાં પ્રભુ, પ્રભુમાં દેહ, ઉલટ સુલટ લપટાયો. કહે મીઠાદાસ સંત વિવેકી, આ ભેદ કોઈ સંત વિરલાએ
આવ્યો. આ ઉલટ સુલટ આની અંદર પરમાત્મા આ દેહ ધારણ કરીને જ આવેલો છે, પણ સમય વીતે એની કિંમત થાય. જ્યાં સુધી હાજર હોય ત્યાં સુધી કિંમત થતી નથી. કૃષ્ણ ભગવાન હતા તો કોઈને ગોવાળીએ કીધો, કોઈને ભરવાડ કીધો, કોણે જ કીધો, કોઈને કોઈ કીધો, કોઈને ચોર કીધો, પણ પારખ તો કોઈ અર્જુન જેવા ન થઈ. એમ આ સંતોની પારખ કરવી એ દિવ્ય દ્રષ્ટિ નહીં મળે ત્યાં સુધી દેવના દર્શન નહીં થાય. ચોબડાની ઓકે ચોબડું જ દેખાશે, અને દિવ્ય દ્રષ્ટિએ તો સર્વ ઘટની અંદર આત્મ રામના દર્શન થશે. સબ ઘટની અંદર આત્મ રામ બિરાજમાન છે, હાલતા ચાલતા દેવળની અંદર છે. તો સત ક્યાં? આપણે નાના હતા એટલે ધૂન બોલાવતા હતા, રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ, ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સંમતિ દે ભગવાન. ઈશ્વર ઈશ્વર કરીએ, ઈશ્વર કોને કહીએ છીએ? આપણો હેન્ડલિંગ ઈશ્વર મહારાજ કરે છે, પણ એમને કોઈ ભગવાન કહેતું નથી. તો કોને ઈશ્વર ઈશ્વર કરીએ છીએ આપણે? ઈશ્વર ઈશ્વર આ જે સ્વર ચાલી રહ્યો છે ત્યાં સુધી આપણી હયાતી છે. આ શ્વાસ બંધ થઈ ગયો નહીં કે રામ બોલો ભાઈ. બંદા મુझे કાહે ઢૂંઢત है वृंदावन में, मैं तो आकर बसा हूं तेरे तन में, હું તો તારી પાછ છું, મને બહાર વધવાની જરૂર નથી. એટલે ભગવાન આપણા કના હોવા છતાં આપણે એને દૂર દૂર હોતી રહ્યા છીએ. જેનાથી જીવાઈ રહ્યું છે, જેનાથી આ જગ જીવન જેને કહ્યો છે, પ્રાણ જીવન જગ જીવન જેના નામ આપ્યા છે, આખું જગત જેનાથી જીવી રહ્યું છે. પણ એ પરમાત્માના દર્શન આવા કોઈ સદગુરુ મળી જાય તો આપણને ખોળામાં બેસીને, જેમ હનુમાનજીએ સાદી ચીરીને રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી, એમ સદગુરુ પરમાત્મા પણ એનું દિલ ખોલીને પરમાત્માનું દર્શન કરાવશે. પણ એવા સાચા સદગુરુ આપણને મળે તો. એટલે કોઈ સાચા સંતના શરણે જઈ હું કોણ ને હરી કેવા આત્મા પરમાત્માની ઓળખાણ કરી લેવે એ મનુષ્ય જન્મનું સાર્થકપણું છે. આટલું કહી મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુ દેવ કી.